મોની આશ્રમના દર્શન કરી લીધા છે। હવે નાથી આપણે અહીં નીચે આવીને આ રસ્તો જો નિશાન મેરેલા છે એ તો આ રસ્તો જાય છે લક્ષ્મણ ટેકરી। તો હવે આપણે લક્ષ્મણ ટેકરી જઈએ છીએ। જો કે મોની આશ્રમ અમને બહુ આઘું તો લાગ્યું નહીં, પણ લગભગ લક્ષ્મણ ટેકરી ઘણું ખરું આઘું છે। લક્ષ્મણ ટેકરી આઘું તો હે કારણ કે એ ડુંગર ઊંચો દેખાતો હતો નીચેથી, જોયું હતું અમે તો અહીંયા। અને આ રીતનો કંઈક નિશાન મેરેલા છે, એ રસ્તો છે, નિશાને જવાનું છે। હવે અહીંથી થોડોક રસ્તો ખરાબ હોય એવું મને લાગે છે, કારણ રસ્તો આપણે સેટથી હતો એવો જ હોય, બહુ ખરાબ તો નહીં હોય। લક્ષ્મણ ટેકરી જવા માટે પણ આપણને બીક તો લાગે એવું છે, પણ મેં કીધું એમ કે એકલું નહીં આવવાનું ને મતલબમાં નિશાન નહીં મૂકવાના। હા, નકર તો જો એવા રસ્તા ઘણા આડાવાળા ફાટે છે, પણ આ નિશાન યાદ રાખવાના। રસ્તો ન મૂકીએ એટલે કહેવતમાં કહેવાય ને કે રસ્તો ન મૂકીએ એટલે જ્યાં પોગવીને પોગી જ જઈએ, પણ આપણે વાંધો ન્યા આવે છે આડા ભટકીએ છીએ ને ના, બરાબર ને નાના, વાંધો ન્યા આવે આડા ભટકીએ ને એ બાકી રસ્તો ન મૂકીએ જ્યાં આપણે જવાનું હોય ને વ્યાજ જઈએ છીએ। છે ને કાયદેસર રસ્તો લક્ષ્મણ ટેકરીનો। જો બહુ આઘો હોય છે ને બહુ મોટો વિડીયો બનશે તો પાર્ટ 2 બનાવવામાં આવશે, નકર બે વિડીયો એક પાર્ટમાં જ બતાવી દઈશ। પણ ઉપર જઈએ પછી ખબર પડે કે રીતસર બધો રસ્તો લઉં છું, એટલે તમને આવવું હોય તો આવવામાં હેલું પડે ને રસ્તો કાયદેસર તમને ખબર પડે કે કઈ રીતનું આવવું છે। મારા વિડીયો બનાવવાનો મતલબ જ એ છે કે તમારે પોગવું હોય તો તમે કઈ રીતે પોગી શકો। ખાલી આશ્રમ બતાવી દો ને ખાલી વિપર જઈને હનુમાન ટેકરી બતાવી દો તો તમારે આવવું હોય તો તમને તો ન ખબર પડે ને કઈ રીતે આવવું છે। કેમ કે મેં ઘણા લક્ષ્મણ ટેકરીના વિડીયો જોયા છે, 3-4 વિડીયો જોયા મેં, પણ મને ક્યાંથી આવવું એ ન ખબર પડી, એટલે પછી અહીંયા આવીને મારે જાણવું પડ્યું કે ક્યાંથી રસ્તો છે। એટલે કાયદેસર હું તમને રસ્તો બતાવું છું કે અહીંથી જવાય છે। ને એક બીજો પણ રસ્તો છે, પણ એ રસ્તો થોડોક અવળો પડે એમ છે, એ દામોકુંડની બાજુમાંથી એ રસ્તો છે, એટલે એ રસ્તેથી તો તમારે અઘરું પડે એમ છે। હું નાથી ચડ્યો નથી પણ એમ કીધું છે, એટલે અમે અહીંથી ચડીએ છીએ। અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, આડાવળું જંગલમાં રખડવા જવાથી નુકસાન આવે છે, અને એનું નુકસાન તમને જ આવે છે। કેમ કે અમે નીચેથી જ્યારે સીધા ઉપર આવતા હતા ત્યારે અમને કીધું છે કે જો તમે આડાવળા રખડવા જાઓ તો ફોરેસ્ટવાળા તમને બહાર કાઢશે, એટલે આપણે નિયમનો કોઈ ભંગ કર્યા વગરનું આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ જવાનું છે। અને તમે પણ આવો તો પણ કોઈ પણ નિયમનો ભંગ કર્યા વગરના આવી જાઓ, કેમ કે જે વસ્તુ આપણી જગ્યાઓ છે દર્શન કરવા માટેની એ જગ્યાઓ એમને બની રહે, બાકી માણસને નુકસાન થાય તો એ જગ્યાઓ ઉપર જવામાં પ્રતિબંધ કરવામાં આવે આપણી લીધે જ। એટલે જે જગ્યાએ આપણે આવીએ એ જગ્યાના નિયમ પાળવાના, અને જે રીતના રસ્તા હોય એ રીતનું જ કાયદેસર જવાનું। હા, ચડી જશે એટલે તમને ખબર પડી ગઈ જાય ઊંચું હશે। તો ગિરનાર ચડતો હોય તો મને હા ન ચડે, એનું કારણ છે કે ના પગથિયા છે ને અહીંયા આપણે હાલવામાં થોડી તકલીફ પડે એટલે હા ચડે, બાકી ઊંચું કાંઈ છે નહીં। હવે અહીંથી 2 રસ્તા ફાટે છે, એક આ રસ્તો જાય છે એટલે આ રસ્તો નથી, આ રસ્તો નથી, બરાબર, આ રસ્તો છે। કેમ કે આ નિશાન આપણે યાદ રાખવાના છે, નિશાન પથ્થર માથે માર્યા છે ને એ યાદ રાખવાના છે લક્ષ્મણ ટેકરી જવા માટે। અને મને એવું અનુભવ થાય છે
કે લગભગ લક્ષ્મણ ટેકરી આવી ગયું એવું લાગે છે. થોડાક આગળ હાલીએ પછી ખબર પડે. લક્ષ્મણ ટેકરી આવવામાં આપણને બહુ વહેલું પડ્યું અને બહુ ખૂબ મજા પણ આવી. બહુ અહીંયા આવીને બહુ મજાનો અનુભવ થયો. કેમ કે આપણે જ્યાં પગથિયા હોય ને ત્યાં તો બધા ચડતા જ હોય. કંઈક નવી જગ્યા હોય ત્યાં આપણને નવો અનુભવ થાય ને. કંઈક આ રીતનો રસ્તો આવે છે. હાલે રાખો ભાઈ, હાલે રાખો. થકાઈ ગયું? થોડા થોડા હિન્દી મેં થોડા થોડા. આ છે કાંક નજારો આ બાજુનો. રસ્તો ગોતતું ગોતતું ઉપર ચડવાનું છે આપણે. નિશાન તો મૂકવાના જ નથી થતા જોવા, એટલે આપણે આપણી જગ્યાએ પહોંચી જવાના છે. અહીંથી મજા જ કંઈક અલગ છે ને. પેડા હોય તો વધારે મજા આવી જાય. હા, આપણે લગભગ પોગી જશે લક્ષ્મણ ટેકરી. હજી આપણે જવાનું છે થોડું ઘણું ઉપર, અને પછી આપણે તમને લક્ષ્મણ ટેકરીનો નજારો બતાવું. આ જ કહેવાય છે લક્ષ્મણ ટેકરી. હાલો હજી જવાનું છે ઉપર. તો મારી હારે હાલ આવો, હું તમને દર્શન કરાવું લક્ષ્મણ ટેકરીના. મંદિર છે જો અહીંયા. છે ને માથે મંદિર. હજી જઈએ આપણે ઉપર મંદિર દર્શન કરીએ. તો આ જગ્યાને લક્ષ્મણ ટેકરી કહેવાય છે. અહીંયા 2 પગલાં છે. ને કંઈક આ રીતની જગ્યા છે. અને અહીંથી પણ તમે નજારો જોવો. નજારો જોવો તમે કેમ છે. બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે. ગિરનાર પણ દેખાય છે. ઓલા ભાઈ બેઠા છે, ના જઈને આપણે જાય જરાક જો. હું પણ પહેલાં અહીંથી બતાવી દઉં તમને. હાલો હું તમને લક્ષ્મણ ટેકરીથી નજારો કેવો જોવા મળે છે આપણને એ બતાવું છું. મને તો બહુ મસ્તનો અનુભવ થયો. તમે પણ કહેજો લક્ષ્મણ ટેકરી આવવાથી તમને અનુભવ કેવો થયો છે. જો કે મારી ઈચ્છા હતી ઘણો સમયથી કે લક્ષ્મણ ટેકરીનો વિડીયો બનાવું. ઓહ ભાઈ જન્નત છે ને અહીંયા તો. ગરમી ચડી ગઈ મજા આવે. હા ગિરનાર હો. આવો રીતનો નજારો કંઈક આવે છે. લક્ષ્મણ ટેકરીથી ગિરનારનો નજારો. ભવનાથ પણ દેખાય છે. અને આ બાજુના ડુંગર પણ જોવા મળે છે, નાના નાના. અહીંથી આપણને સૌરા મંડપ દેખાય છે. સૌરા મંડપનો વિડીયો તો છે જ આપણી ચેનલ ઉપર ઓલરેડી. જોવો હોય તો જોઈ લેજો. અને જુનાગઢ આખું દેખાય છે. જો કે અટાણે વાતાવરણ એવું છે, હજી આમ ધવાડા હોય ને એવું વાતાવરણ છે. ડુમ્મસ હોય ડુમ્મસ એ રીતનું, એટલે ચોખ્ખું નથી દેખાતું. પણ આ જુનાગઢ છે અને આપણે લક્ષ્મણ ટેકરી પોગી જશે. બરાબર. તો જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે તમને આવી અજાણી જ જગ્યા આપણે જોવા, અજાણી જ જગ્યા આપણી ચેનલમાં તમને જોવા મળશે. હવે આપણે મંદિરની થોડીક આજુબાજુની પણ જગ્યા જોઈએ. જો કે આપણને કંઈ જોવા મળે તો આપણે તમને પણ બતાવીએ. અહીંયા કંઈક છે કૂવા જેવું છે.
કૂવામાં પાણી બાણી કાંઈ છે કે આજુબાજુની જગ્યા આપણને એંધાણ આપે છે. અહીં એક કૂવો છે પણ આમાં પાણી બાણી કંઈ છે નહીં. જો આ રીતનો કૂવો છે. અને અહીંયા કોઈક પિકનિક કરવા આવ્યા હોય એવું મને લાગે છે. જગ્યા ચોખ્ખી કરેલી છે. નિચલા વાઘેશ્વરી મંદિર દેખાય છે અને સૌરા મંડપ દેખાય છે. હરાચંદન પુષ્પરાજવાલા. આ લક્ષ્મણ ટેકરીનું મંદિર છે અને નાથી આ રસ્તો છે પાણાનો ઉપર પથ્થર માથે ચડવાનો. આમ જેમ કે અહીં મોટા મોટા ઘણા બધા પથ્થરો છે પણ અહીંયા પણ એક છે મસ્તની જગ્યા પથ્થર માથે ચડવાની અહીંથી. તો આ જગ્યાએ બહુ મસ્તનો ઠંડો પવન આવતો હતો. મને બહુ મજા આવી અને અહીંથી કેવોક નજારો જોવા મળે છે. અહીંથી ઘણું ખરું બીજું પણ જોવા મળે છે. આ એક કલેજ તો જોઈ છે શું મળે છે શું દેખાય છે બેરું. અહીંથી કેવોક નજારો દેખાય છે. જો અહીંથી તો રોડ પણ દેખાય છે ભવનાથનો. ને આ એક પણ ઘણા બધા ડુંગર દેખાય છે. જોકે એ ડુંગરના બધાના નામ હશે પણ આપણે જાણી લેવાનું છે બધી જગ્યા વિશે. એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે. અહીંથી પણ એક બહુ ખૂબ સુંદર નજારો જોવા મળે છે. બહુ મસ્તની જગ્યા છે.